વડોદરામાં બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ છે તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા। બરોડા ડેરીના પ્રમુખ તરીકે દીનુ મામાની વરણી જ્યારે ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની વરણી કરવામાં આવી। તે ડિરેક્ટરની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ। ચેરમેન તરીકે દીનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આજે આ ડિરેક્ટરોને ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ તેમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। ભાજપ પ્રદેશના પ્રદેશ સહકાર સેલના કન્વીનરે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કર્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ બરોડા ડેરીના વહીવટને લઈને સવાલો ઉઠાવ્યા હતા। સતત વિરોધની વચ્ચે પણ દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાને પ્રમુખ પદ રિપીટ કરવામાં આવ્યા। બરોડા ડેરીના ડાયરેક્ટરોની ચૂંટણી યોજાયા બાદ 3 મહિના બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના તમામ 13 ડિરેક્ટરોમાંથી પૂર્વ જે લોકો પાસે વહીવટ હતો તે જ જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેઓને રિપીટ કરવામાં આવે છે। પ્રમુખ તરીકે દિનેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે। જીબી સોલંકી આપણી સાથે હાજર છે, વાત કરીશું જે પ્રકારે આપના નામની વરણી કરવામાં આવી। અગાઉની ટર્મમાં પણ આપના દ્વારા ડેરીનું સંચાલન કરવામાં આવતું હતું, અનેક ધારાસભ્યો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા, તેવાની વચ્ચે પાર્ટી આપના નામનું મેન્ડેટ મોકલ્યું। કેવી રીતે આગળનું હવે કામ થશે? એ આક્ષેપો તો જાહેર જીવનનો એક હિસ્સો છે અને આક્ષેપો થવા પણ જોઈએ। આક્ષેપોના પથ્થરો ને આપણે પથ્થરો કે દુવિધા ન સમજવી જોઈએ, પણ એ આક્ષેપોના પથ્થરોના પગથિયા બનાવી અને આપણે કેવી રીતે આપણા દૂધ ઉત્પાદકોને અને મંડળીઓને થોડા ઉપર ઉઠાવી શકીએ, ઉપર લઈ જઈ શકીએ એવું આપણે વિચારવું છે। 5 થી વધુ ડાયરેક્ટરોની જે મંડળીઓ છે તેઓને નોટિસ પણ મળી છે। આ નોટિસનો સંદર્ભ શું છે અને એના રિલેટેડ જે જવાબ રજૂ કરવાનો હતો એના માટે હવે પ્રક્રિયા કેવી રીતે થશે? આ બધી એક ઓડિટની પ્રક્રિયા છે અને ઓડિટના ભાગરૂપે જ્યારે ઓડિટ પૂર્ણ થાય ત્યારે 85ના, 86ના, કલમ 81ના, કલમ 93ના એવા ખાસ અહેવાલો થતા હોય છે અને ખાસ અહેવાલોના સંદર્ભમાં એ મેન્ડેટરી છે કે કારણદર્શક નોટિસો આપવી પડે। કારણદર્શક નોટિસો આપ્યા પછી અને સાંભળ્યા પછી એનો જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ નિકાલ કરતા જે રીતે દૂધ મંડળીઓની સામે આક્ષેપો થઈ રહ્યા છે, ધારાસભ્ય આક્ષેપ કરી રહ્યા હોય કે તેમની સામે અન્ય જે પ્રભારી છે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે, કુલદીપસિંહ રાહુલજી અને કેતન ઇનામદાર પણ દૂધ મંડળીઓને લઈને જે એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે, ડેરીના સંચાલન માટે આ તમામ આક્ષેપો અને જે કામ કરતા લોકો છે તેઓને અસર પડી શકે છે? કામ કરે એની ભૂલ કઢાય અને એની ભૂલ થાય, કામ ન કરે એની કદાપી ક્યારે ભૂલ થતી નથી। માણસ માત્ર ભૂલને પાત્ર। તો હવે દીનુ મામા અને જીબી સોલંકીની જોડી ફરી એક વખત જ્યારે વહીવટ માટે પહોંચી છે, કેવી રીતે કામગીરી થશે? બસ અમે તો એ રીતે જ કામ કરીએ છીએ કે ગલતીઓ સે પરે તું ભી નહીં મેં ભી નહીં, ગલતીઓ સે પરે તું ભી નહીં મેં ભી નહીં, हम दोनों इंसान हैं, खुदा तू भी नहीं खुदा मैं भी नहीं। બિલકુલ, તો જે રીતે જીબી સોલંકી કહી રહ્યા છે કે જે પ્રકારના આક્ષેપો તેમની સામે થયા હતા, આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે અને જે કામ કરે તેમની ભૂલ થાય તેવું જે જીબી સોલંકી કે જેઓને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે તેઓ દ્વારા નિવેદન પણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।